ધોરણ 10 પ્રકરણ ચોથું વિજ્ઞાનમાં કાર્બનિક સંયોજન. ક્લિયર? આજનો જે ટોપિક છે એકદમ વિચિત્ર છે. આગળના ધોરણ 9 ના નિયમો નહીં ખબર હોય તો આ ટોપિક નહીં ખબર પડે, તો થોડુંક મારે આગળનું રિવિઝન કરાવવું પડશે, તો ધ્યાન આપજો. રિવિઝનમાં એવું કે તમે ધોરણ 9 માં સોગંદથી કહું છો ઓનલાઈન લેક્ચરમાં મસ્તી ના કરતા, નહીં તો જે આખી બેન્ચીસ છે ને કાઢી મૂકીશ. ધ્યાન આપજો. તમે મને એમ કહો, ધોરણ 10 ની અંદર સૌથી પહેલા તો કેટલા બંધ આવે? કેટલા બંધ વિશે ભણ્યા છો? 2 બંધ વિશે ભણ્યા છો. પહેલું બંધ કયું? આયનીય બંધ. પહેલું બંધનું નામ શું છે? આયનીય બંધ. અને બીજા બંધનું નામ શું છે? સહસંયોજક બંધ. ક્લિયર? આખી ચોપડીમાં કેટલા બંધ છે? 2. બંધ એટલે બોન્ડ. કોઈ 2 તત્વો ભેગા થાય તો એના વચ્ચે કયું બોન્ડ બને એની વાત. તો 2 જ રીતના બોન્ડ બની શકે. મને કહો, આયનીય બંધમાં શું થાય? આપલે થાય. આયનની આપલે થશે. ધ્યાન આપજો. અહીંયા આયનોનો બીજું બોલવું હોય તો શું બોલાય? ઇલેક્ટ્રોન. કાં તો આપશે સામે, કાં તો પેલું શું કરશે? લેશે. આપે એને ગુજરાતીમાં બોલવું હોય તો શું કરે? ગુમાવે. લે એટલે શું કહેવાય ગુજરાતીમાં? મેળવે. હા કે ના? આટલું થઈ છે. ચલો, સહસંયોજક બંધમાં શું થાય છે? ભાગીદારી. કોની ભાગીદારી? આયનોની. શાની? આયનો. આયનોનું બોલવું હોય તો શું બોલાય? ઇલેક્ટ્રોન. સમજો, ટોપિકમાં બહુ ઊંડાણપૂર્વક શીખવાડીશ તો તમને આવડશે. દાખલા તરીકે એક તત્વ છે કાર્બન. આ એવી મહાન હસ્તી છે કે આના કારણે આખી વિજ્ઞાનની શાખા બદલાઈ ગઈ. કાર્બનના કારણે આખી શું થઈ ગઈ? વિજ્ઞાનની શાખા બદલાઈ ગઈ. ટોટલ વિજ્ઞાનમાં મુખ્ય 5 શાખાઓ છે. આમ તો ઘણી બધી શાખાઓ છે, પણ વિજ્ઞાનની અંદર કેમિસ્ટ્રીની અંદર, કોની અંદર? કેમિસ્ટ્રીની અંદર કેટલી શાખાઓ છે? 5. હવે 5 ને શીખીએ તો કેમિસ્ટ્રીની 5 શાખાઓ જે છે એમાંથી પહેલા નંબરની શાખાનું નામ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. પહેલા નંબરની શાખાનું નામ શું છે? ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બીજા નંબરની શાખાનું નામ છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. બીજા નંબરની શાખાનું નામ શું છે? ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. ત્રીજા નંબરની શાખાનું નામ છે ફિઝિકલ કેમિસ્ટ્રી. ઓકે. અને ચોથા નંબરની છે એનાલિટિક કેમિસ્ટ્રી. એવું કંઈક છે. આમ તો જોવા જઈએ તો આ બંને પહેલા નંબર ઉપર આવે. સમજો, તમારે આગળ જઈને સાયન્સ લેવું હોય તો તમને આટલું નોલેજ હોવું જરૂરી છે. જો ઓર્ગેનિક એટલે કહેવાય કાર્બન. ઓર્ગેનિક એટલે શું? કાર્બન. તો ધ્યાનથી જુઓ, ઓર્ગેનિક એટલે શું? કાર્બનિક. અને ઇનઓર્ગેનિક એટલે શું? અકાર્બનિક. ઇનઓર્ગેનિક એટલે શું? અકાર્બનિક. જો તમારે કંપનીમાં જવી હોય, તમારી ઈચ્છા છે કે તમારો ડ્રીમ છે કે મારો આ કંપનીમાં કામ કરવું છે કેમિકલ વાળી, તો કઈ વસ્તુ લેવાય? ઓર્ગેનિક લેવાય. શું લેવાય? ઓર્ગેનિક કેમિસ્ટ્રી. અને સૌથી ટફ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. જો શબ્દ શું છે? કાર્બનિક. એટલે હંમેશા કોણ જ આવશે? કાર્બન જ આવશે. અને ઇનઓર્ગેનિક એટલે કોણ નહીં આવે? કાર્બન નહીં આવે. અને ઉપરવાળામાં કાર્બન આવશે. વિચાર કરો, આ એક તત્વની કેટલી ડિમાન્ડ છે? આ એક તત્વની કેટલી ડિમાન્ડ છે? આખું ચેપ્ટર જ, આખું વિભાગ જ અલગ પાડી દીધું. આખું વિભાગ શું કરી નાખ્યું? અલગ પાડી નાખ્યું. જો તમારે કંપનીમાં જવું હોય તો શું લેવાય? ઓર્ગેનિક કેમિસ્ટ્રી લેવાય. તો તમે કંપનીમાં જઈ શકો. સારું પેકેજ મળે. સ્ટાર્ટિંગ 25 થી ચાલુ થાય. 3 વર્ષમાં તો લાખ ઉપર પહોંચી જાય. એટલું બધું ડિમાન્ડ હોય છે. કંપનીઓમાં દવા બનતી હોય, દવા બને 50 પૈસાની, વેચાય કેટલા રૂપિયાની? 50 રૂપિયાની, 100 રૂપિયાની. તો કેટલું બધું માર્જિન કહેવાય. 50 પૈસાની જે દવા છે, આટલી નાનકડી ગોળી, એ વેચાય કેટલામાં? 550. તો કંપનીનો કેટલો પ્રોફિટ થાય? નકરો પ્રોફિટ. ખબર પડી? એટલે શામાં જવાય? કઈ ઇન્ડસ્ટ્રીમાં જવું સારું ગણાય? ઓર્ગેનિક. કઈ મગજ મારી નહીં. 10 તારીખ થાય તો મસ્ત 80,000 લાખ રૂપિયા પગાર પડે. ક્લિયર? અને જો તમારે ટીચર લાઈનમાં જવું છે અને કેમિકલ લાઈનમાં જવું છે, કઈ લાઈનમાં જવું છે?
ટીચર લાઈનમાં જવું છે અને કેમિકલ લાઈનમાં જવું છે. ઓકે, એટલે કે કંપનીમાં જવું છે. સી એટલે શું? કંપની. ટી એટલે ટીચર લાઈનમાં. તો કયું લેવાય વધારે સારું? ઓર્ગેનિક લેવું વધારે સારું. તો તમે ટીચિંગમાં જઈ શકો અને કંપનીમાં પણ જઈ શકો. ક્લિયર? આગળ જઈએ. હવે આપણે વાત હતી અહીંયા કે કાર્બનની આખી શાખા અલગ છે. હવે કાર્બન છે ને, તમે મને એમ કહો કાર્બન કયા નંબરે આવે? કોણ કહેશે? કાર્બન કયા નંબરે છે? છઠ્ઠા નંબરે છે. કાર્બન કયા નંબરે છે? છઠ્ઠા. ઇલેક્ટ્રોન રચના ભરો 2 4. ઉપર શું લખાય? કે અને શું લખાય? એલ. સમજો, આ ઇલેક્ટ્રોન રચના લખી. કોની ઇલેક્ટ્રોન રચના લખી? કાર્બનની. મને એમ કહો કે માં ટોટલ સીટો કેટલી હોય? ખૂબ સરસ, હોશિયાર છો તમે. એનો મિનિંગ કે માં ટોટલ સીટો કેટલી હોય? 2. ચલો, એલ માં ટોટલ સીટો કેટલી હોય? 8. આ બસ કે નામની શું છે? બસ. એમાં કેટલી સીટો હોય? 2. એલ નામની બસમાં કેટલી સીટો છે? 8. મને એમ કહો કઈ ભરાયેલી છે? કે આખી ભરાયેલી છે? કોણ ભરાયેલી નથી? એલ. ક્લિયર? એલ માં કેટલી સીટો બાકી છે? 4. ક્લિયર? હવે કાર્બન 2 વસ્તુ કરશે. કેટલી વસ્તુ કરશે? 2 વસ્તુ. હવે ધ્યાન આપજો ખાસ. પહેલી વસ્તુ એ કરશે કે આ જે 4 છે ને, 4 એમાંથી એવું કરે, કાં તો 4 પેસેન્જરને ના પાડે. 4 પેસેન્જરને શું કરી દે? ના પાડે. અથવા તો 4 પેસેન્જર મેળવે. શું કરે? હા, ના પાડવું એટલે ગુમાવે. 2 સિચ્યુએશન છે. બસમાં સીટો કેટલી છે? 8. હવે મારે પોતાની બસ હોય અને પોતાની બસમાં 8 સીટો હોય, એમાં 4 જ પેસેન્જર બેસતા હોય, તો મને સૌથી વધારે ફાયદો શામાં? ફૂલ ભરાઈ જાય તો ફાયદો. 4 આવી જાય પેસેન્જર તો આખી બસ કેવી થઈ જાય? ફૂલ, અને જલસો પડી જાય. ભાઈ આજે તો મસ્ત પૈસા આવ્યા છે. પણ 4 પેસેન્જર ભરવાથી તો મારે તો પેટ્રોલનો ખર્ચો નહીં કરતો નહીં. સમજો, કયા નંબરની બસ છે? એલ નંબરની બસ છે. 4 પેસેન્જર લઈને જાઓ તો મારે તો પેટ્રોલના પૈસા નહીં કાઢતો નથી. તો એના કરતા શું કરી દેવું સારું? 4 પેસેન્જર નું કરી દેવું સારું. રહેવા દો. શું કરી દેવું? ભાઈ તમે આવતા નહીં. તો કાર્બન જોડે 2 રસ્તા છે. કાર્બન જોડે કેટલા રસ્તા છે? 2. કાં તો 4 ને ના પાડી દે, કાં તો 4 ને મેળવી લે. એટલે એનો મીનિંગ થાય કાં તો 4 ને ગુમાવે, ઓકે, 4 ઇલેક્ટ્રોન ને, કાં તો 4 ને મેળવી લે. હા કે ના? યાદ કરો, મેં તમને આગળ એક વસ્તુ સમજાવી છે. કાર્બન કેટલા બોન્ડ બનાવે? કાર્બન કેટલા બંધ બનાવે? આ 4 બંધ કયા હશે? સહસંયોજક બંધ. આ 4 બંધ કયા હશે? સહસંયોજક બંધ. તો તમને એક પ્રશ્ન થાય અંદર કે સર કેમ આની બંધ કેમ નથી બનવું? હા કે ના? પ્રશ્ન થાય કે ના થાય? આવો પ્રશ્ન થાય કે ના થાય તમારા મગજ કે સર આ જે કાર્બન છે એ તો કયું બંધ બનાવે છે? સહસંયોજક બંધ બનાવે છે. તો આયનીય બંધ કેમ નથી બનાવતું? હવે મને કહો આયનીય બંધમાં શું થાય? ગુડ. આયની બંધમાં શું થાય? આપલે તત્વ કેટલું છે કાર્બન? 1. તો આના 2 માંથી એક વસ્તુ કરવું પડે. કાં તો આપવું પડે, કાં તો આપે, કાં તો મેળવે. આપે એનું મીનિંગ શું થાય? ગુમાવે. મેળવવાનું શું થાય? મેળવે. હા કે ના? આટલું ખબર પડી ગયું? જો કાર્બન ગુમાવે અને મેળવી લે ને તો કોઈ બંધ બને લે? આયની બંધ. પણ આવું કેમ થતું નથી? આવું કેમ થતું નથી? આજનું લેક્ચર વાર્તા જેવું છે, પણ પરીક્ષામાં જો પેપર ભારે પૂછવું હોય ને આ લોકોને, અને બોર્ડનું પેપર સાયન્સનું ભારે પૂછવું હોય અને બીજા દિવસે પેપરમાં ન્યૂઝ આવે આ વખતે વિજ્ઞાનનું પેપર સૌથી ભારે આવ્યું, છેલ્લા 10 વર્ષની અંદરનું સૌથી ભારે પેપર આ વખતે 2026 આવ્યું. સાહેબ શુભ શુભ બોલો. સારું, શુભ શુભ. તો પછી કયો પ્રશ્ન આવી જાય?
અત્યારે જે વાર્તા કરું છું ને એ વાર્તા પૂછી લે. સર પ્રશ્ન સમજાવજો, પછી છેલ્લે કઈ રીતે અમારે જવાબ લખવાનો એ સમજાવું છું. કલાક જ ચાલશે આ પ્રશ્ન. આ પ્રશ્ન કેટલો ચાલશે? એક જ પ્રશ્ન કલાક. તો પ્રશ્ન કંઈક હશે એવું, અને એમાં એક્સ્ટ્રા લેક્ચર છે જ, તો બીજા લેક્ચરમાં બીજો પ્રશ્ન લઈ લઈશું. આજે પણ કલાકમાં એક જ પ્રશ્ન ચાલશે. તો આપણે ક્યાં આયા? અહીંયા આયા કે ભાઈ કાર્બન કેમ આ બંધ બનાવતું નથી. હવે જોઈએ, અહીંયા આવી ગયા આપણે. હવે જોજો, આ સમજવું હોય ને તો આ સમજવું હોય ને તો તમારે સૌથી પહેલા વર્તુળ દોરવાનું. શું દોરવાનું? વર્તુળ. ચલો વર્તુળ દોરીએ આપણે. વર્તુળ 3D 2D. આ વર્તુળ દોરી દીધું. ઓકે, અહીંયા આપણે શું કરીએ? શું કરવાનું સાહેબ? કોપી કયો થાય છે? ક્લોન. બે વર્તુળ દેખાય. આના માટેનું વર્તુળ છે, આના માટેનું. હજી એક ક્લોન બનાવીએ. ઓકે, કોપી કરીએ, ક્લોન બનાવીએ, આમાં મૂકીએ. સમજો, હવે સમજવા જેવી વસ્તુ છે. અંદર મને એમ કહો, કાર્બન કયા નંબર છે? આ કાર્બનનું પરમાણુ, આ પરમાણુ નમૂનો કોનો છે? કાર્બનનું. સી એટલે કાર્બન. આ પરમાણુ નમૂનો કોનો છે? કાર્બનનું જ. હવે સમજીએ. અહીંયા મને એમ કહો, કાર્બન કયા નંબરે છે? કયા નંબર? છઠ્ઠા. કાર્બન કયા નંબરે છે? છઠ્ઠા નંબર ઉપર છે. મને કહો, છઠ્ઠા નંબરમાં છે તો અંદર પ્રોટોન કેટલા આવે? બસ ખાડામાં પડો તમે. કેટલા પ્રોટોન આવે? 6 પ્રોટોન. ક્લિયર? 6 પ્રોટોન છે તો આજુબાજુ ઇલેક્ટ્રોન કેટલા હશે? 6. તો આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, બીજો, ત્રીજો, ચોથો. 6 થઈ ગયા. હા કે ના? સર ખબર જ ના પડી તમે આ હું લખ્યું છે. યાદ કરો, અહીંયા પહેલી સીટ કઈ? આ પહેલી બસ કઈ છે? આ જે પહેલું સર્કલ દેખાય છે, પહેલું સર્કલ, આ ગોલ ગોલ, એને શું બોલાય? કે બોલાય. એને શું બોલાય? કે નંબરની બસ. આ જે છે એને શું બોલાય? મને કહો, પહેલામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો મેં કેટલા ઇલેક્ટ્રોન લખ્યા? ધ્યાનથી જો, કેટલા લખ્યા પહેલામાં? 2. હવે જો બીજા નંબરની બસમાં કેટલા પેસેન્જર છે? 4. તો હું બીજા નંબરની બસ એટલે L નંબરમાં જો કેટલા પેસેન્જર લખ્યા છે? જુઓ, 1 2 3 અને 4. આપણે કઈ પરિસ્થિતિ? 4. આટલું ખબર પડે? આ જે મેં દોરી તો ખબર પડી ને, બીજું બધું રહેવા. આટલું તો ખબર પડે ને, આવું ભણી ગયા છો તમે ધોરણ 9. હવે મારે શું કરવાના? 4 ઇલેક્ટ્રોન ગુમાવી દેવાના, આપી દેવાના. શું કરી દેવાના છે? આપી દેવાના. હવે થશે શું? ધ્યાનથી જોજો. ઓકે, આ ઇલેક્ટ્રોન આપી દેવાનું છે, નેકાડો. આ ઇલેક્ટ્રોન નેકાડો, આ ઇલેક્ટ્રોન નેકાડો. કેટલા થયા? 3. આ ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવાના છે? ચલો મેં ચેકી દીધા. હા કે ના? ચેકી દીધા. હવે ધ્યાનથી વાંચો આ લાઈન. આ લાઈન કઈ લાઈન? આવી. પરંતુ અહીંયા જો 4 ઇલેક્ટ્રોન કેટાયન બનાવે છે. આપણે જેને ધન આયન કહેવાય છે, એન આયન બનાવે છે, એની વાત કરો. ઓકે, પહેલા આપણે લખી દઈએ કેટાયન, ધન આયન. ધ્યાન આપજો. અહીંયા હું લખું છું, ધ્યાનથી શબ્દો જુઓ. 4 ગુમાવે તો પ્લસ થાય કે માઇનસ થાય? મને એમ કહો. ઊંધું થાય, યાદ કરો. પ્લસ થાય. ગુમાવે તો શું થાય? પ્લસ. કેટલા ઇલેક્ટ્રોન ગુમાયા? 4. સારું. મને એમ કહો, આ મેળવે તો શું થાય? માઇનસ થાય. આ ગુમાવે એટલે શું કહેવાય? કેટાયન બોલાય. આને બોલાય એન આયન. આને શું બોલાય? ઓકે, જોઈ લઈએ. એન આયન કેટાયન જ છે ને, પ્લસ. ઓકે, આયર્યું. ધન આયનમાં કેટાયન. ઓકે, એન આયન ના આવે છે, એન આયન ના આવે છે. આ રીતે એન આયન. ચલો અહીંયા ફરીથી ધ્યાન આપી દેજો. ફરીથી
4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને? પ્લસ. એના ગુજરાતીમાં શું બોલાય? કેટાયન. 4 ઇલેક્ટ્રોન મેળવી લે છે તો એ કેવું બને? એને શું બોલાય? ચલો આ પહેલું સ્ટેપ આવડ્યું કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટાયન બને છે, 4 ઇલેક્ટ્રોન મેળવે એને શું બોલાય? એનાયન બોલાય. હવે સમજો, પરંતુ જો આવું થાય તો 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરીને 2 ઇલેક્ટ્રોન સમાવતું કેટાયન બનવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે અને આથી અસ્થાયી બની જાય છે. આથી શું બની જાય છે? અસ્થાયી બની જાય છે. હવે અહીંયા સમજો વાર્તા. આખી વાર્તા અહીંયા લખી દઉં છું. આખી વાર્તા સમજો. શાંતિથી જોજો, ગુજરાતીમાં લખું છું. થવા માટે તેને વધુ પડતી ઉર્જાની જરૂર પડે છે. વધુ પડતી શાની જરૂર પડે છે? ઉર્જાની જરૂર પડે છે અને અસ્થાયી બને છે. અહીંયા શું લખ્યું છે? મારે 4 ઇલેક્ટ્રોન આમાંથી ખેંચવાનું તો કેટલી ઉર્જા આપવી પડે? ઘણી બધી ઉર્જા આપવી પડે. શું આપવી પડે? ફરીથી શું કરવા માટે? આ 4 ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો મારે શું આપવી પડશે? વધુ પડતી ઉર્જા આપવી પડશે. વધુ પડતી ઉર્જા આપીશ તો મારું જે તત્વ છે એ કેવું બની જાય? અસ્થાયી તત્વ રહે નહીં. એટલે આ તો જિંદગીમાં થશે. કેમ કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવતો નથી? કારણ શું? શું જોઈએ છે ને? વધુ પડતી ઉર્જા. વધુ પડતી ઉર્જાથી શું બની જાય? અસ્થાયી. આવડી કે ના આવડી? તો તમને કોઈ પૂછે કે ભાઈ કાર્બન 4 ઇલેક્ટ્રોન કેમ નથી ગુમાવતું? કારણ કે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે કેવી ઉર્જાની જરૂર પડે છે? વધારે પડતી ઉર્જાની જરૂર પડે. કદાચ તમે આપી દીધી તો પાછું કેવું બની જશે? અસ્થાયી બની જશે. સર અસ્થાયી એટલે શું? અસ્થાયી એટલે શું? અનબેલેન્સ. અસ્થાયી એટલે શું? અનબેલેન્સ. કેમ સમજજો. જેટલા ઇલેક્ટ્રોન એટલા શું હોય? પ્રોટોન હોય. જુઓ કેટલા પ્રોટોન છે અંદર? ઇલેક્ટ્રોન કેટલા છે? 6. હવે જો 4 કાઢી લઈશ તો કોની સંખ્યા વધી જશે? જો ઇલેક્ટ્રોન માંથી 4, જો અત્યારે કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. સામે કેટલા છે? 6 પ્રોટોન. હવે સમજો, હવે આમાંથી હું કેટલા ઇલેક્ટ્રોન કાઢી લઉં? 4 ઇલેક્ટ્રોન કાઢી લઉં તો અંદર કેટલા વધે? 2 ઇલેક્ટ્રોન. અંદર કેટલા પ્રોટોન રહે? 6. તો અહીંયા બેલેન્સ કેવું થઈ ગયું? અસ્થાયી. બેલેન્સ કેવું થઈ ગયું? અસ્થાયી બની ગયું. આમાંથી 4 ઇલેક્ટ્રોન કાઢ દો, અંદર કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 2. પ્રોટોન કેટલા છે? બેલેન્સ બગડી કે ના બગડી? એટલે શું બોલાય? અસ્થાયી. શું બોલાય? ખબર પડી ગઈ? ફરીથી તમારામાંથી જે ના આવડતું એ બોલો. જે ના આવડે ગપ્પા મારીને બોલો કે કાર્બનમાંથી 4 ઇલેક્ટ્રોન ગુમાવવું કેમ મુશ્કેલ છે? હાથ ઉપર કઈ જવાબ આપો. કાર્બનમાંથી 4 ઇલેક્ટ્રોન ગુમાવવું કેમ મુશ્કેલ છે? તમને જેવું આવડે એવું ગપ્પા મારીને બોલો. મારે સાંભળવું છે. કોઈ બોલવું છે બહેનોમાંથી? બોલો. હા, 4 ઇલેક્ટ્રોન ગુમાવવું એટલે કે કાર્બન પ્લસ એટલે કે કેટાયન બનવા માટે વધુ પડતી ઉર્જાની જરૂર પડે છે અને અસ્થાયી બને છે. અને શું બની જાય છે? આવડી ગયું? આ લાઈન ખબર પડી ગઈ? ગાઈડમાં તો 2 શબ્દમાં તો ઉડાડી દીધું છે, પણ 6 કેટલી મોટી વાર્તા. હવે આગળ જઈએ. હવે શું કરવાના છે? 4 પેસેન્જર મેળવી લે. 4 પેસેન્જર શું થાય? મેળવી લે. હવે ધ્યાન આપજો, અંદર કેટલા પ્રોટોન છે? કેટલા પ્રોટોન છે? 6 પ્રોટોન. ઇલેક્ટ્રોન બોલો કેટલા છે? 1 2 1 2 3 4 થઈ ગયા 6. હવે હું અંદર ઇલેક્ટ્રોન લાવું. શું કહું છું હું? અંદર ઇલેક્ટ્રોન લાવું એટલે કે કેટલા ઇલેક્ટ્રોન લાવું નવા? 1 2 3 અને આ 4. આ જે મેં વાદળી કલરના કર્યા છે એમ આપી દીધા. અંદર ઇલેક્ટ્રોન મેં નવા પેસેન્જર બેસાડી દીધા. અહીંયા પેસેન્જર ગુમાવ્યા. હવે ગુમાવવામાં પ્રોબ્લેમ શું થાય છે? વધારે પડતી ઉર્જાની જરૂર પડે અને પ્લસ શું બની જાય?
અસ્થાયી બની જાય. અહીંયા શું કર્યું મેં? ચાર પેસેન્જર ના અંદર બેસાડ્યા. 4 પેસેન્જર ને શું કર્યું? અંદર બેસાડ્યા, એટલે કે એનાયન બને. હવે શું થાય છે જોઈએ. જ્યારે 6 પ્રોટોન ધરાવતા પરમાણુના કેન્દ્રમાં 10 ઇલેક્ટ્રોન થાય છે, એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવું મુશ્કેલ થઈ શકે છે. ઓકે, 4 ઇલેક્ટ્રોન અંદર નાખવા સમાવવું કેવું છે? ખૂબ જ મુશ્કેલ છે. અને કેવું બને છે? અસ્થાયી બને છે. અંદર 4 ઇલેક્ટ્રોન મોકલવા ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે અંદર કેટલા પ્રોટોન છે? 6 પ્રોટોન છે. તો અહીંયા લખીશું ગુજરાતીમાં, અહીંયા આખી લાઈન હવે લખીશું -4, એટલે કે એનાયન માટે બનવું મુશ્કેલ છે અને અસ્થાયી છે. અને કેવું છે? અસ્થાયી છે, કારણ કે કેન્દ્રમાં 6 પ્રોટોન છે. કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 6 પ્રોટોન છે. બસ. અંદર આપવું કેમ મુશ્કેલ છે? અંદર કેટલા છે પ્રોટોન? 6 પ્રોટોન છે. તેથી અંદર એનાયન બનવું કેવું છે? ખૂબ જ મુશ્કેલ. અને પાછું કેવું બની જશે? કાઢો તોય અસ્થાયી, બેલેન્સ બગડે. આપો તો કોની સંખ્યા વધી જાય? હવે ગણો કેટલા ઇલેક્ટ્રોન છે? 10. અંદર પ્રોટોન કોણ છે? બેલેન્સ સરખું છે કે બગડી ગયું? અસ્થાયી આવ્યું. અહીંયા બગડ્યું કે ના બગડ્યું? બગડ્યું. આમાં તો કેવું હતું? આમાં કેવું થતું હતું કે 2 અને અંદર કેટલા થતા? 6. આમાં કેવું થયું? 10 અને અંદર કેટલા થયા? 6. આ કોની સંખ્યા? ઇલેક્ટ્રોનની. આ કોની સંખ્યા? પ્રોટોનની. તો આ કિસ્સામાં આવું થાય છે. અને આ કિસ્સામાં કેટલા ઇલેક્ટ્રોન? 4. અંદર કેટલા પ્રોટોન? 6. તો આ કિસ્સામાં આવું થાય છે. બેલેન્સ અહીંયા બગડે છે અને બેલેન્સ અહીંયા બગડે છે. તો અહીંયા આ કરવું પણ કેવું છે? ખૂબ જ 4 ઇલેક્ટ્રોન મેળવવા પણ કેવા છે? મુશ્કેલ છે. 4 ઇલેક્ટ્રોન મેળવવા પણ કેવા છે? ખૂબ જ મુશ્કેલ છે. હવે પ્રશ્ન સમજીએ. હા સર, થોડું ખબર પડી. જો હવે આપલે તો થતું જ નથી. આપ ગુમાવે તો એને કેવી ઉર્જાની જરૂર પડે? વધારે. અસ્થાયી બને. મેળવે તો કેવું છે? મુશ્કેલ અને અસ્થાયી. ખબર પડી ગઈ આ વસ્તુ? આ 4 શબ્દ ખબર પડી? જે મેન બોલું છું આ મેન શબ્દ ખબર પડી? ઉર્જા કેવી આપવી પડે? વધારે. કેવું બની જાય? આ ખબર પડી? જવું કેવું છે? મુશ્કેલ. કેમ? અસ્થાયી. કેમ જવું મુશ્કેલ છે? અંદર કેટલા પ્રોટોન છે? 6 પ્રોટોન છે. આટલું આવડી ગયું. તો હવે આપણે કમ્પ્લીટ પ્રશ્ન સમજવું છે ડિટેલમાં. હા, હવે ધ્યાન આપજો. હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. પ્રશ્ન એવું છે, કાર્બનની ચતુર્ક સંયોજકતા સમજાવો. કાર્બનની આપણે આ સ્ટાર કરીને લખું છું. આગળ એક પ્રશ્ન આવી ગયો સ્ટારમાં. આપણે શું લખતા હતા યાર? A1. આપણે અહીંયા શું લખીએ છીએ? A2. કાર્બનની ચતુર્થ સંયોજકતા સમજાવો. સંયોજકતા સમજાવો. કેમ કાર્બન 4 બનાવે છે સહસંયોજક? એની વાત કરીશું. ચલો જોઈએ. સૌથી પહેલા શું કરીએ? જો કાર્બનની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન રત્ન લખો. બાહ્યતમ કક્ષા લખો. અષ્ટક રત્ન પૂર્ણ કરવા માટે પોતાની અષ્ટક રત્ન પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચનાનો પ્રયત્ન કરે છે. આયનીય બંધ માટે રચનાના તત્વો નિષ્ક્રિય વાયુ કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આપણે પહેલી વાત કરીશું ઇલેક્ટ્રોન રચના. પહેલો મુદ્દો શું લખીશું? ચલો ધ્યાન આપજો. સૌથી પહેલો મુદ્દો શું? ઇલેક્ટ્રોનની રચના. બીજું શું લખીશું? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. ત્રીજું શું લખીશું? કેમ આવું કરવા માંગે છે? કારણ કે અષ્ટક રચના પૂર્ણ કરવી છે. અષ્ટક રચના શું કરવી છે? પૂર્ણ કરવા માટે. હવે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તત્વો આયનીય સંયોજનમાં તત્વો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે. પછી બે પરિસ્થિતિની વાત કરીશું. 4 મુદ્દા જોઈએ. ચલો ધ્યાન આપજો. સૌથી પહેલા મુદ્દો શું લખાય? કોણ કહેશે? સૌથી પહેલો મુદ્દો શું? ઇલેક્ટ્રોન રચના. સૌથી પહેલો મુદ્દો શું? ચલો ઇલેક્ટ્રોન રચના બોલો. કાર્બન ઇલેક્ટ્રોન રચના 2 4. છેલ્લી કક્ષા કે
બાહ્યતમ કક્ષા બાહ્યતમ કક્ષા શબ્દ સમજો. બાહ્યતમ કક્ષા એટલે કઈ કક્ષા? કઈ કક્ષા? છેલ્લી કક્ષા. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? બસ તો એની વાત કરો. ઓકે, તો અહીંયા પહેલો મુદ્દો પૂરો થયો. બીજો મુદ્દો, કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન આવેલા છે. 4 ઇલેક્ટ્રોન આવેલા છે. દરેક તત્વ, ઓકે, દરેક અથવા તો દરેક પરમાણુ અષ્ટક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. અષ્ટક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવે છે. અને નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવે છે. હવે આ શબ્દમાં તમને આ લાઈન ખબર નહીં પડી, ત્રીજી લાઈન ખબર પડી નહીં. સારું, એક પ્રશ્ન પૂછું તમને, ધ્યાનથી. હલો, કેમ માઇક બહુ રેડમાં જતું? હવે ધ્યાન આપજો. તમે શા માટે ભણો છો? કારણ કે સારું ભવિષ્ય બને. તમારું કયું ભવિષ્ય બને? સારું. એટલા માટે ભણો છો. હવે તત્વમાં પણ એવું છે, સમજો. કોઈ પણ તત્વ હોય, શું બોલું છું હું? કોઈ પણ તત્વ નામ બોલો. કોઈ પણ ઓક્સિજન છે, કાર્બન છે, હાઇડ્રોજન છે, ક્લોરીન છે. આ બધા તત્વ કેમ બસો દોડાવે છે? બસો તો ખબર છે, કે વાળી બસ છે, એલ વાળી બસ છે. કેમ આવું કરવા માંગે છે? કેમ એમને એવું તો શું કરવું છે ભણી ગણી? આ લોકોને ભણવાની જરૂર આવે છે. તમે કેમ ભણો છો? સારું ભવિષ્ય માટે. આ લોકો કેમ ભણે છે? કારણ કે એમને નિષ્ક્રિય વાયુ બનવું છે. શું બનવું છે? સર આ હું લાયા નવું? આ શું લાયા નિષ્ક્રિય વાયુ? તો જો ટોટલ તમારા તત્વ 3 યાદ રાખજો. કેટલા તત્વ? 3. પહેલું છે હિલિયમ. પહેલું કયું તત્વ છે? હિલિયમ. કયા નંબરે આવે છે? બીજું છે નિયોન. કયા નંબરે છે? 10માં. ત્રીજું છે આર્ગોન. કયા નંબર પર છે? 18. આ એવા લોકો છે જેને અંબાણી કહેવાય છે. તત્વોના શું કહેવાય છે? અંબાણી. ભાઈ આવું ના લખતા, સમજાવવા માટે. આ લોકો પહેલાથી જ પૈસા વાળાના ઘેર પેદા થયા છે. કયા તત્વ જે અંબાણી કહેવાય છે? હિલિયમ, નિયોન, આર્ગોન. આ ભણ કે ના ભણ, જિંદગી કેવી છે? સેટ. સમજો છો હું શું કહું છું? સમજો, મસ્ત છે. ટર્નિંગ પોઈન્ટ આવશે. તમારા વાલી હજી આવવાના છે રુદ્ર, ટેન્શન ના લેતા. તમારા મમ્મી આવવાના છે એટલે કહું છું, તું સીધો રહેશે, સીધો બેસ. ના કહું છું. એવા કેટલા તત્વો છે જે અંબાણીના ઘરે જ પેદા થયા છે? 3 લોકો. કેમ એવું સાહેબ? એવું તો ચમ કહો છો, બીજા ચમ નહીં થતા? સમજાવ કેમ આ અંબાણીને ઘેર પેદા થયા છે. ઇલેક્ટ્રોન રચના ભરો ને. આની ઇલેક્ટ્રોન રચના ભરો 2. આની ઇલેક્ટ્રોન રચના ભરો 2, 8. આની ઇલેક્ટ્રોન રચના ભરો 2, 8, 8. ધ્યાનથી જુઓ. પહેલી કે હોય, પહેલી કે, બીજા નંબરની એલ, બીજી કે, એલ, એમ. કઈક દેખાય છે તમને? ફૂલ ભરાયેલી છે. આમને બસ દોડાવવાની જરૂર પડે? સમજો છો? આ લોકોને બસ દોડાવવાની જરૂર ના પડે, કેમ કે અંબાણી ઘેર જ પેદા થયા છે. જો કેમિસ્ટ્રી એના આવડશે જેને કોન્સેપ્ટ બધા ખબર હોય. થોડું બોરિંગ લાગતું હોય કેમિસ્ટ્રી, પણ સમજો ને એક લાઈન તો ઈઝી લાગે. તો આ કેવા છે? આપણા અંબાણી છે, અંબાણી પરિવાર. અને બધા તત્વ કેવું બનવા માંગે છે? બધા તત્વ કેવું બનવા માંગે છે? નિષ્ક્રિય વાયુ. એટલે શું બનવા માંગે છે? શું બનવા માંગે છે? અંબાણી બનવા માંગે છે.
હવે તમે જો આમાં છે ને આ લોકોની અષ્ટક રચના પૂર્ણ હશે. શું બોલું છું હું? અષ્ટક રચના પૂર્ણ હશે. હા કે ના? અષ્ટક રચના પૂર્ણ છે. આની અષ્ટક રચના જો પૂર્ણ, આની અષ્ટક રચના પૂર્ણ, આની અષ્ટક રચના પૂર્ણ. કેમ કે એમાં કેટલી સીટો હોય ટોટલ? કેમાં કેટલી સીટો હોય? 2. તો અષ્ટક રચના પૂર્ણ છે આની. હા, પૂરેપૂરા માર્ક. ચલો આની અષ્ટક રચના જો પૂર્ણ છે. અષ્ટક રચના પૂર્ણ, યસ. આની અષ્ટક રચના જો પૂર્ણ છે કે નહીં? પૂર્ણ. એટલે કે નિષ્ક્રિય વાયુમાં એક વસ્તુ જોવા મળે છે કે આ લોકોની શું પૂર્ણ હોય છે? અષ્ટક રચના કેવી હોય છે? હંમેશા પૂર્ણ હોય છે. એટલે અષ્ટક રચના પૂર્ણ એટલે શું બોલાય છે? અંબાણી બોલાય છે. એટલે શું બોલાય છે? એમની અંબાણી નામ પડતું નથી. કમસે કમ 6-7 હજાર કરોડ જેટલી પ્રોપર્ટી હોવી જોઈએ તો કદાચ અંબાણી શબ્દ મળે. અત્યારે સારા અંબાણી રાત નહીં ચાલતો, અદાણી આવે છે. ઓકે, ના અંબાણી ના અદાણી, આપણે તો ટાટા વાળા છે. ચલો બસ ધ્યાન આપો. હવે સમજીએ આ વાર્તા ખબર પડી. દુનિયા આપણે કેમ ભણી રહ્યા છે? સારું ભવિષ્ય. આ લોકો કેમ દોડધામ કરે છે? એ લોકોને શું બનવું છે? નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુ ક્યારે બનાય? જ્યારે અષ્ટક રચના. ફરીથી એકવાર છેલ્લી વાર બોલો મારે. આપણે કેમ ભણી રહ્યા છે? સારું ભવિષ્ય માટે. આ લોકો કેમ ભણી રહ્યા છે? નિષ્ક્રિય વાયુ ક્યારે થાય? આવડ્યું? હા સર, હવે ખબર પડી. હવે વાક્ય વાંચો. હવે આ વાક્ય વાંચો. દરેક તત્વ અષ્ટક રચના પૂર્ણ કરવાનું શું કરે છે? પ્રયત્ન કરે છે. કારણ કે તેમને કેવું બનવું છે? હવે લાઈન ભારે લાગે છે કે ઈઝી લાગે છે? હવે ઈઝી લાગે છે ને? હવે ભારે નહીં લાગતું? શ્યોર ને? 100%. પેલી વાર્તા સમજાઈ ગઈ. હવે આગળ જઈએ. ત્રીજી લાઈન આયા આપણે, ધ્યાન આપજો. ઓકે, ચલો અષ્ટક રચના પૂર્ણ કરવાનું નિષ્ક્રિય જેવું. ઓકે, અનિય સંયોજનો રચના કરતા નિષ્ક્રિય વાયુ રચના બનાવવા માટે બાહ્યતક અક્ષમ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે કાં તો મેળવે છે કાર્બનમાં. ઓકે, હવે ધ્યાન આપજો. ચોથો મુદ્દો, આયનીય સંયોજનમાં. કયા સંયોજનમાં? આયનીય સંયોજનમાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, અષ્ટક રચના પૂર્ણ કરવા માટે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે પરમાણુ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે. ચલ આ લાઈન ખબર પડી? ના પડી તો હાથ ઉપર કઈ કહશે. મને ખબર ના પડી, સમજાવ ફરી. આ લાઈન કયા સંયોજનમાં? હા, અષ્ટક રચના આયનીય સંયોજનમાં પૂર્ણ કરવું હોય, અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કાં તો પરમાણુ શું કરશે? કાં તો ઇલેક્ટ્રોન. આ લાઈન ખબર પડી છે? ના પડી હોય તો પૂછો, અને તમે આ સમજાવ. આયનીય સંયોજન કરે આપલે થાય. હા, તો આયનીય સંયોજનમાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે પરમાણુ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે. આ થઈ ગયું બેઝિક માહિતી. આ શું થઈ ગયું? હવે આપણે જોઈએ અહીંયા. હવે કયો મુદ્દો આવ્યો આપણે? 5મા નંબર. જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો આયન બને? મને કહો. હવે મને કહો, 4 જ કેમ ઇલેક્ટ્રોન ગુમાવું છે? એના બે રસ્તા છે કાર્બન જોડે. કાં તો 4 પેસેન્જર ગુમાવી દે, કાં તો 4 પેસેન્જર મેળવી દે. હવે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો આયન બને? કયું આયન કહું છું, તત્વ નહીં. કયું આયન? તો જો આ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો કયું બને? હા, તો શું બોલાય? કેટાયન.
ઓકે, આની વાત કરીશ, આ હેડિંગ આપવાનું, આવું શું આપી દેવાનું હેડિંગ. જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને છે? કેટાયન. હવે આની વાત કરવાની, આની ડિસ્કસ કરવાની. ચલો નંબર 1, જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો તે કાર્બન પ્લસ કેટાયન બને છે. જ્યારે સી પ્લસ કેટાયન માટે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધુ પડતી ઉર્જાની જરૂર પડે છે અને કેવું બની જાય છે? અસ્થાયી બને છે. તમે એક કામ કરજો, આ ઉપરવાળી લાઈન ના લો, ઓકે, આ નીચેવાળી જ લાઈન લખજો. બોલો, પહેલી લાઈનમાં, આ લાઈનમાં ખબર ના પડી તો હાથ ઉપર કરો. આ લાઈનમાં ખબર ના પડી તો કાર્બન પ્લસ કેટાયન માટે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે, ઓકે, અથવા તો થવા માટે, કેટાયન થવા 4 ઇલેક્ટ્રોન ગુમાવવું બરોબર, કંઈક વાક્ય રચના બનાવી દેજો. જ્યારે કાર્બન પ્લસ કેટાયન માટે તેને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ચાલી જશે. માટે લોકો કોઈ વધુ ના એમાં કે આપણે ગુજરાતી છે. આવા વાક્ય જો કમ્પ્લીટ બની ગયું. જો સી કાર્બન પ્લસ કેટાયન માટે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધુ પડતી ઉર્જાની જરૂર પડે છે અને કેવું બને છે? અસ્થાયી બને છે. નહીં થાય પછી વાત. ઓકે, આગળ જી. તો અહીંયા કઈ લાઈન ઇમ્પોર્ટન્ટ છે? હા, અહીંયા કઈ લાઈન ઇમ્પોર્ટન્ટ છે? આવડી ગયા? કઈ ભારે હતું? ચલો હવે હેડિંગ શું આપવાનું? જો કાર્બન 4 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે તો શું બનશે? ચલો આની વાર્તા લખી દઈએ. આની શું કરી દઈએ? વાર્તા લખીએ. ચલો આની વાર્તા કોને યાદ છે? થોડું. જ્યારે સી માઇનસ એનાયન માટે 4 ઇલેક્ટ્રોન મેળવવું ખૂબ જ કેવું છે? મુશ્કેલ છે. અને પાછું કેવું છે? અસ્થાયી છે. કેમ અસ્થાયી છે? કારણ કે કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 6 પ્રોટોન હોવાથી. કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 6 પ્રોટોન હોવાથી. આમાં કેટલી લાઈન ઇમ્પોર્ટન્ટ છે? મને એક અંડરલાઈન કરાવો કે ખૂબ જ કેવું છે? મુશ્કેલ. કેવું છે? અસ્થાયી. કારણ કે એમાં કેન્દ્રમાં શું છે? હા. તેથી છેલ્લી લાઈન, તેથી કાર્બન 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બનાવે છે. આ બંધને કયું કહેવાય છે? કયું બંધ કહેવાય છે? સહસંયોજક બંધ કહે છે. પ્રશ્ન પૂછ. કયું બંધ કહેવાય છે? સહસંયોજક બંધ કહેવાય છે. તમને મને એમ કહો, કઈ લાઈન ઇમ્પોર્ટન્ટ છે ખૂબ? 1, 2, 3. ફરીથી કહી દઉં, તમારા માટે ઇમ્પોર્ટન્ટ લાઈન કઈ છે? આ 1, આ 2, 3. બીજું તમને કઈ નહીં આવડે, કઈ નહીં લખો, ચાલી જશે, પણ આ લાઈન લખવું ખૂબ જ જરૂરી છે. તેથી કાર્બન શું બનાવે છે? 4 ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી દ્વારા શું બનાવે છે? બંધ. આ બંધને શું કહેવાય છે? હવે ખબર પડી કાર્બન કેમ સહસંયોજક બંધ બનાવે છે? સમજો છો કે નહીં? કાર્બન હવે તમને ખબર પડશે. કમ્પ્લીટ કલાક ચાલુ છે. પ્રશ્ન એટલું જ. મારે કેટલી લાઈન સમજાવવામાં કલાક ગયું? 4 લાઈન. 4 નહીં, 3 લાઈન.
3 લાઈન સમજાવવામાં કેટલું ગયું મારું? કલાક. ફરીથી એકવાર જોઈ લે, ફટાફટ રિવિઝન કરી લઈએ, તમને ખબર પડી જશે. ચલો, કદાચ બધા કોઈ પણ પરમાણુ છે એને શું કેમ ભણે છે લોકો? નિષ્ક્રિય વાયુ બનવા માટે. નિષ્ક્રિય વાયુ ક્યારે થાય? જ્યારે અષ્ટક રચના પૂર્ણ હોય. તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એ લોકોને કાં તો ગુમાવવું પડે, કાં તો મેળવવું પડે, કાં તો ભાગીદારી કરવી પડે. હવે પ્રોબ્લેમ કેવું થાય છે? જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એને કેટલી ઉર્જાની જરૂર પડે? વધુ પડતી ઉર્જાની જરૂર પડે. અને વધુ પડતી ઉર્જાના કારણે શું બની જાય? અસ્થાયી બની જાય. એટલે પેલું તો ગુમાવાની વાત તો દૂરની રહી. જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી લે તો ઇલેક્ટ્રોન સમાવવા કેવા છે? મુશ્કેલ છે. અને કેવું બની જાય? અસ્થાયી. કારણ કે કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 6 પ્રોટોન છે. એટલે મેળવવું એ મુશ્કેલ, આપવું એ મુશ્કેલ. તેથી કાર્બન 4 ઇલેક્ટ્રોનની શું કરે છે? 4 ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરીને કયું બંધ બનાવે છે? સહસંયોજક બંધ બનાવે છે. કાલે તમારા ટેસ્ટની અંદર આટલું જ લખવાનું છે. કાલે હું આનો ટેસ્ટ આવશે, ફક્ત આટલી લાઈન. કેટલી લાઈન છે? ગણ લો લાઈન. અલ્યા ભાઈ હેડિંગ આપજો ભાઈ. હેડિંગ નહીં આપો તો પછી ફટકારી. 1 2 હેડિંગ નો ટેસ્ટ છે. ફરીથી આજે સાંજે કેટલા વાગે આવવાનું છે? અહીંયા 5 વાગે લેક્ચર છે, ટેસ્ટ નથી. 5 વાગે આવી જજો. ક્લિયર છે? ક્લિયર? પ્રશ્ન ખબર પડી ગઈ? એક જ પ્રશ્ન ચાલ્યો છે 1 કલાકમાં. તમે લોકો જઈ શકો છો. મળીએ.